कल देश का गणतंत्र दिवस मनाया जाने वाला है। तब गणतंत्र दिवस को लेकर वडोदरा वासियों में भी बेहद ही उत्साह नजर आ रहा है। ये नज़ारा वडोदरा के खादी ग्राम उद्योग का है, जहां पर आज बड़ी तादाद में लोग खरीदारी के लिए उमड़ पड़े हैं। दरअसल गणतंत्र दिवस को मनाते हुए तिरंगे की खरीदारी के लिए खादी ग्राम उद्योग पर आज भीड़ दिखाई दी है। विभिन्न तरह के तिरंगे, हर साइज के तिरंगे वहां पर मिल रहे हैं। तो वहीं वडोदरा के खादी ग्राम उद्योग की ओर से भी गणतंत्र दिवस के मद्देनजर खास तैयारियां की गई है। वहां पर न केवल तिरंगे मिल रहे हैं, बल्कि बैज, पिन बैज, स्टिकर बैज, बटन बैज जैसी कई चीज़ें मिल रही है। तिरंगे के आकार की, तिरंगे की तरह दिखने वाली कई चीज़ों की बिक्री खादी ग्राम उद्योग पर हो रही है, जिसे खरीदने के लिए लोग पहुंच रहे हैं। કાલે 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસે અમે ઘણા વર્ષોથી ધ્વજનું વેચાણ કરીએ છીએ। એની અંદર ગવર્મેન્ટ ઓફિસો, સ્કૂલો, અન્ય ગ્રાહકોનું પણ ઘણું વેચાણ થાય છે અને આવતીકાલે જે ધ્વજવંદનનું છે 26મી જાન્યુઆરી નિમિત્તે અમે લગભગ અત્યાર સુધીમાં 7 થી 8 લાખ રૂપિયાના ધ્વજ વેચ્યા છે। એની અંદર દરેક સાઇઝના ધ્વજ અમે વેચાણ કરીએ છીએ। એ ઉપરાંત અમે એની જોડે આવતી એસેસરીઝ જેમ કે બેઝ છે, દોરી છે, એનું પણ અમે વેચાણ કરીએ છીએ। ધ્વજ લેવા આવે છે એના માટે અમે એક સ્પેશિયલ અમારા એક ભાઈ છે જે એમને ટ્રેનિંગ આપે છે। જે કસ્ટમર હોય કે કોઈ સ્કૂલના હોય કે કોઈ અન્ય કંપનીના હોય એ અમને માહિતી પૂછે છે તો અમે એમને માહિતી પણ પૂરેપૂરી આપીએ છીએ। ગયા વર્ષ કરતાં આ વર્ષે લગભગ ડબલ જેવી અમારી ગ્રાહકી છે। ઘણો ઉત્સાહ છે અને એની અંદર સ્કૂલો, કોલેજો અને અન્ય ગ્રાહકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળે છે। બહુ જ ઉત્સાહ છે। આવતીકાલે ગણતંત્ર દિવસ, પ્રજાસત્તાક દિવસ 75મો ઉજવવાનો અને એક રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવાનો અમારી સોસાયટીમાં પણ અમે ધ્વજવંદનનો કાર્યક્રમ છેલ્લા 6 વર્ષથી કરીએ જ છીએ। એના માટે આજે એની તૈયારીના ભાગરૂપે ધ્વજ લેવા માટે હું આવેલો છું। સોસાયટીમાં અમે નાના બાળકોના કલ્ચરલ એક્ટિવિટીઝ પણ કરીએ છીએ આ દિવસે, કે નાના બાળકોને દેશભક્તિના ગીતો ઉપર ડાન્સ કે સ્પીચ કે એ બધું જે કરાવીએ છીએ અને લગભગ 3 થી 4 કલાક જેવો અમારી સોસાયટીમાં આ કાર્યક્રમ ચાલે છે। ત્યાર પછી બધા અલ્પાહાર લઈને બધા છૂટા પડે છે, પણ બહુ જ ઉત્સાહ હોય છે બધા આખી સોસાયટીના લોકોને અને બધા બાળકોને પણ આ તહેવારની ખૂબ ઇંતજારી હોય છે કે ક્યારે આ તહેવાર આવે અને અમે કંઈક રજૂઆત કરીએ। તો એ જ તૈયારીના ભાગરૂપે અત્યારે અમે અહીંયા ધ્વજ લેવા માટે આવેલા છીએ અને સાથે સાથે હું સમગ્ર વડોદરાવાસીઓને પણ ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપવા માંગુ છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।